તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જળયાત્રાને લઈને ભક્તોમાં જેટલો ઉત્સાહ છે તેટલો જ ઉત્સાહ ભગવાનના મોસાળમાં પણ જોવા મળી રહ્યો છે। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ સહિત ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળ જવાના છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા બાદ તેઓ 15 દિવસ માટે તેમના મોસાળ સરસપુર ખાતે પધારશે। ભગવાનના આગમનને લઈને મોસાળવાસીઓએ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સરસપુર રણછોડરાયજી મંદિરે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ। મોસાળ પક્ષ દ્વારા આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની શોભાયાત્રામાં નામાંકિત કલાકારો ભાગ લેશે અને નૃત્ય કરતા ગ્રુપને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। બેન્ડ બાજા અને નાસિક ઢોલ સાથે એક ભવ્ય અને અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મારા હરખનો તો પાર નથી। એટલો બધો મને એમ થાય કે મારા ઘરમાં જ પ્રસંગ છે। આખા સરસપુરવાળા એટલા બધા આમ હરખાઈ જાય છે કે ઘરે ઘરે એટલી પ્રસાદી બહેનો દીકરીઓને જમાડે છે। કોળોમાં એટલું જમણવાર હોય છે। બહુ સરસ ઉત્સાહ કરે છે। ફૂલ નહીં તો ફૂલનું પાકડી પણ આપવા તૈયાર હોય છે। શ્રદ્ધાળુઓ સારી રીતે દર્શન કરી શકે તે માટે મંદિરનું રિનોવેશન કરી તેને મોટું કરવામાં આવ્યું છે। ભગવાને દર વર્ષની જેમ આ વર્ષે ભવ્ય મનોરથ કરવામાં આવશે, જેમાં કેરીનો, ડ્રાયફ્રૂટનો, 56 ભોગનો અને મિક્સ ફ્રૂટનો વિશિષ્ટ મનોરથનો સમાવેશ થાય છે। મોસાળવાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની પધરામણી અને તેમને લાલ લડાવવા માટે ઘણા ઉત્સુક છે। દર વર્ષે આવી જ રીતે ભગવાન છે અહીંયા આવે છે 15 દિવસ માટે રોકાવા માટે, અને એ બધું જ્યારે ચાલુ થાય છે ત્યારે શરૂઆતમાં એની ઘણી બધી તૈયારીઓ કરવામાં આવે છે, અને જે ખૂબ માણસો બધા ભક્તો ખૂબ ખુશીથી બધી તૈયારીઓ કરે છે, ઉત્સાહપૂર્વક બધી તૈયારીઓમાં લાગી જાય છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોવાથી સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટરો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ભક્તો સુરક્ષિત રીતે ભગવાનના દર્શન અને શોભાયાત્રાનો આનંદ માણી શકે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।